આગામી 18મી માર્ચના રોજ યોજાનારી બરોડા નાગરિક નિયામક મંડળ એટલે કે બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે। આજે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રદેશ કક્ષાના નેતાઓ, શહેરના કાર્યકરો અને પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ સૌને મારા નમસ્કાર। આજે બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી 2026 18મી માર્ચે જે થવાની છે, એના ભાગરૂપે પ્રદેશમાંથી મારા સાથી મિત્ર શ્રી મોતીબી વસાવા સાહેબ સાથે અમારા શ્રીમતી નીપાબેન પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી શ્રી મહિલા મોરચો, અમે ત્રણેય મિત્રોને પાર્ટીએ અહીંયા મિત્રોને સાંભળવા માટે આજની આ પ્રક્રિયા અમે કરીશું। આપણી અહીંયા બરોડા ડેરી ડિરેક્ટરશ્રીઓની જે સીટો છે 13 મંડળ છે, 13 મંડળના જે મિત્રો જે અહીંયા પ્રતિનિધિ કરવાના છે, જેમ ઉમેદવારી નોંધાવવાના છે, એમને અમે ક્રમશઃ એક પછી એક એમનો વ્યૂ લઈશું, એમને સાંભળીશું અને જે કંઈ રિપોર્ટ અમે આવશે સાથે મળીને ત્રણેય મિત્રો અમારી પાર્ટીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે અમારું જે જિલ્લા સંગઠન, સમાજના આગેવાનો અને સાથે અમારા સિનિયર કાર્યકર્તાઓ અને અમે સાથે પ્રદેશના અમે નિરીક્ષકો સાથે મળીને સંકલન કરી અને જે કંઈ બાબત હશે એ પ્રદેશમાં અમે જમા કરાવીશું। અને તમામને હું શુભકામના પાઠવું છું। અત્યારે હોળીનો તહેવાર પણ આવે છે, એટલે હોળીની અને ધૂળેટીની શુભકામના પાઠવું છું। કેટલા દિવસમાં આવશે આ રિપોર્ટ આજે પ્રક્રિયા અમે ચાલુ કરીએ છીએ। ચાલુ કરીને પ્રક્રિયા ચાલુ જે કરી સાંભળી અને જે કંઈ રિપોર્ટ છે અમે સબમિટ કરીશું અને પછી આગળ અમારી જે પાર્ટીની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જે પ્રદેશ નક્કી કરશે એ પ્રમાણે એની વ્યવસ્થા છે। ઘણા બધા ઉમેદવારી કરી છે, શું ભાજપ જોઈ રહ્યા છો? અમે જે કંઈ આજે તો અમારી પાત્ર પ્રક્રિયા સાંભળવાની છે, અત્યારે અમે આવ્યા છે, જે કંઈ મિત્રોની જે હશે માંગણી અને જે કંઈ પ્રતિનિધિત્વ કરવાના છે એ બધાને અમે સાંભળી લઈશું। અનેક વિવાદોમાં સંકળાયેલી બરોડા ડેરી છે, અમારે પાર્ટીમાં કોઈ વિવાદને નાના મોટા વિવાદ થતા હશે, સંવાદથી બધા સંકલન કરીને સાથે મળીને એના માટે ત્યાં પ્રક્રિયા છે। મેન્ડેટ જેને નહીં મળે તો એ જે કંઈ બધું છે એવું કંઈ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થતો નથી। જે કંઈ પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે આગળ વધીશું। ધન્યવાદ।